અમારી મોર્નિંગ હતી બહુ મોડી મોડી, કેમ કે ટિફિન કરવાનું નહોતું એટલે. પછી તો સૂર્યનારાયણને પૂછી લીધું, તમે ફ્રી તો છો નહીં? કે હા. કેમ? મેં આને થોડુંક તપાવવું છે તો તપાવી ગયો કે હા લાવો. મેં ફટાફટ ફોલાઈ જાય ને એટલે. જોયું તો આ બેન તો હજી આરામમાં છે. મેં લાઈ તો આપણે હથિયાર લઈને જંગ શરૂ કરી. પછી તો એક એક હથિયાર હાથમાં લઈ લીધું ને આપણે આપણી જંગ શરૂ કરી દીધી. કરવી તો પડે ને. તા તો સૂર્યનારાયણે અવાજ કર્યો, હું બપોર લગણ છું, કંઈ તપાવવું છે હજી? મેં કીધું હા તમે સવો તો આને તપી દો, બીજું હું કાંક તો કરવું ને. પછી તો આ બેન જાગીને રેડી થઈ ગયા, કેમ કે એને જવાનું હતું એના પપ્પા હારે બહાર ફરવા. પછી તો બપોરે આવ્યા ને સીધા જમવા ઉપર એટેક હો. આલો બધાય જમવા. જમીન પછી સુવાનું ને જાગીને સીધી બોટલ. હો ભાઈ જોવા એની બોટલ પીવાની સ્ટાઇલ. આવડે આમ કોઈને બોટલ પીતા? નહીં. પછી તો એને હિંચકાવાનો ટાઈમ થઈ ગયો એટલે હું મા દીકરી શરૂ થઈ ગયા એને ઝુલાવવામાં. એ બાને આપણે પોરન થોડાક હિંચકા તો ખાઈ લઈ. રાતના જમવામાં આ અને આ બેયને તો હું સીધું શરૂ જ થઈ જવાનું જમવા માટે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. જય માતાજી.